મારો લખેલો એક દુહો છે કે કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોહી, કુળ પરંપરા ઉજળી અને જેનામાં રાજવીઓના લોહી, એવા સમજી શકે કોઈ પીડા રંકની રવલા. આનો મતલબ એમ થાય કે જેની ઉજળી કુળ પરંપરા હોય, જેની અંદર રાજવીઓનું, જેની ધમનીઓમાં લોહી વહેતું હોય, એવા માણસો જે છે એ રંકની પીડાને, એટલે કે પ્રજાની પીડાને, ગરીબ માણસોની પીડાને જે છે એ સમજી શકે છે. એનું કારણ એમ છે કે આજના ખૂટલ ચંગ રાજકારણીઓ જે છે એ આપણે ઘણા બધા જોઈએ છે મહદઅંશે. 5% સારા રાજકારણીઓને બાદ કરતા 95% રાજકારણીઓ એવા જોઈએ છે કે આપણે ગમે તેવું કામ પડે ને ગમે તેટલા ફોન કરો ને ગમે તેવી પીડા કે વેદના લઈને જાઓ અને એમની ઓફિસે જાઓ એટલે જાણે આપણે એમના ગુલામ હોય એમ આપણને ધક્કા ખવડાવવામાં આવે છે. ખરેખર તો એ આપણા નોકર છે, એ આપણા ગુલામ છે, આજના કર્મચારીઓ, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ હોય તો. કારણ કે આપણે એમને આ લોકતંત્રનું નિર્માણ કરીને પ્રજામાંથી જે છે લોકતંત્રનું નિર્માણ થયું છે. લોકતંત્ર એટલે પ્રજાથી, લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન એ લોકશાહી છે. પણ આ રાજકારણીઓ ન સમજી શકે અને રાજવીઓના લોહી હોય એ સમજી શકે. એનું કારણ છે કે રાજાશાહીમાં જે છે ક્યાંય ચૂંટણીઓ થવાની નહોતી. રાજાશાહીમાં કોઈ રાજાને ચૂંટણીનો ભય નહોતો. છતાં પણ ગોંડલ દરબાર સર ભગવતસિંહજીના કામો વિશે આપણે જાણીએ છીએ. ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી વિશે જાણીએ છીએ. ભાવનગર દરબાર સાહેબ અજયસિંહને કોઈ ભિક્ષુક પાણો મારે ને ખોબો ભરીને ચાંદીના રૂપિયા આપે. આ સિવાય મોરબી દરબાર લખધીરસિંહજીએ વિકાસના કામો કર્યા. જે પોતાના મોરબીમાં ઇલેક્ટ્રિસિટી આઝાદી પછી ક્યાંક ગામડામાં નહોતી. આઝાદી પહેલા મોરબી દરબારે જે છે એ ટેલિફોન લાઈનના થાંભલા ગામડે ગામડે તાર જે છે દોડતા કરી દીધેલા. એટલે એ મહારાજાઓ એ વખતના હતા કે અને એમણે પ્રજાની પીડા સમજી. એટલે આમ દુહો મારે લખવાની ફરજ પડી કે કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોહી, એવા સમજી શકે કોઈ પીડા રંકની રવલા. ધન્યવાદ. રામ રામ.